ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિની અંદર વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિમાં ઉદાહરણ 8 સાબિત કરો કે 1.272727 એટલે 1.2712 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા p અને q માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ધ્યાન અંદર રાખો. સ્ટેપ નંબર 1. હવે આ 1.2712 ને આપણે ઓળખતા નથી એટલે એના બરાબર આપણે x ધારી લઈએ છીએ. x બરાબર 1.272727 અહીંયા દેખીતી રીતે છે કે બે અંકોનું પુનરાવર્તન થાય છે. બે અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી આપણે એક અંકનું પુનરાવર્તન થાય તો 10 વડે ગુણવા અને બે અંકોનું પુનરાવર્તન થાય તો 100 વડે ગુણવા. તો બંને બાજુ 100 વડે ગુણીએ છે. હવે આ જે વાક્ય છે એ ઉપરના દાખલામાં નથી અને એ લોકોએ કરી દીધું છે. તો આપણે અહીંયા આ જે યુક્તિ વાપરીએ છીએ એ યુક્તિ એની અંદર જ આ વસ્તુ લઈ લેવાની, કૌંસમાં નહીં, ડાયરેક્ટ સીધી જ રીતે, કારણ કે અહીંયા આગળ એ નિયમ પ્રમાણે જ લીધું છે એટલે એ પ્રમાણે લેવાનું. તો હવે બંને બાજુ, તો અહીંયા મારી રકમ છે x બરાબર 1.2727 બંને બાજુ હું 100 વડે ગુણું તો આ બાજુ 100 વડે ગુણીશ તો 100 ગુણ્યા x એટલે 100x. આ બાજુ 100 વડે ગુણીશ એટલે જે રીતે અહીંયા ઉપર કર્યું એ પ્રમાણે કોઈ પણ બે આંકડા, એકમ અને દશકના બે આંકડા એ આ બાજુ આગળની સાઈડ આવી જશે એટલે 127.2727. સ્ટેપ નંબર 3. તો હવે આ જે 100x છે એને હું 127.2727 ના હું ભાગ પાડું તો મારે પાછળની સાઈડે મારે x ની જે રકમ મેં ધારી હતી એ રકમ આવી જોઈએ. તો આની અંદરથી 127.2727 એમાંથી હું 1.2727 મારી જે x રકમ છે એ હું બાદ કરીશ તો મને કેટલી મળશે? તો અહીંયા 0.7 માંથી 1 જાય એટલે 6, તો 126 ની અંદર હું આ 1.2727 ઉમેરીશ તો મારી 127.2727 ની રકમ આવશે. બરાબર. તો અહીં આગળ હું એ વસ્તુ કરીશ. બરાબર. આને હું બીજી રીતે પણ કરી શકું કે 126.000 માઇનસ એટલે વત્તા 1.2727 તો 127.2727 આવો જવાબ આવે. બરાબર. આ બે રીતે હું એને સમજી શકું. તો હવે આ 1.2727 એટલે એના બરાબર તો મેં x ધાર્યું હતું. તો હવે મારી રકમ કેવી થશે? 100x વત્તા મારી રકમનું સ્ટેપ કયું થશે? 100x બરાબર 126 વત્તા x, એમાંથી x આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. તો 100x માંથી x બાદ થાય તો 99x બરાબર 126. આ 99 આ બાજુની સાઈડે નીચે જતા રહેશે તો તમને x બરાબર 126/99 એનો હજી ભાગાકાર થશે તો 14/11
મળે અને આ 14/11 એ p/q નું સ્વરૂપ છે. તો સ્ટેપ નંબર 4, એનાથી ઉલટું તમે 14/11 આપ્યું હોય, 14/11 આપ્યું હોય તો એને તમે 14/11 ભાગાકાર કરો તો 11 એકા 11 3 વધ્યા 0.0 ઉપરથી નીચે ઉતારી 0, 11 દુ 22, 8 વધ્યા 0, 11 સીતા 77, બરાબર 3 વધ્યા. હવે અહીંયા 3 એટલે 22, તો 11 દુ 2 કરશો એટલે ફરી 8 આવશે, એટલે 11 સીતા. તો આ રીતે તમારો જવાબ અહીંયા, તો એ પણ તમે ચકાસી શકો. તો આ આપણે ભાગાકાર દ્વારા, સાદા ભાગાકાર દ્વારા આપણે ચકાસી શકીએ છીએ. ઉદાહરણ 9. ઉદાહરણ 9 માં સાબિત કરો કે 0.2353 0.235 એટલે અહીંયા 35 35 35 આ જે બે સંખ્યા છે, આ બે સંખ્યાનું જૂથ એ સતત તમારું પુનરાવર્તન થાય છે. તો એને તમે 0.235 કારણ કે 2 ની ઉપર 12 નથી, બરાબર, તો 0.235 આ રીતે એને બોલાય. અને એમાં જો p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા p અને q માટે p/q ના સ્વરૂપમાં એને દર્શાવી શકાય છે. ઓકે, હવે આપણને દાખલા મગજમાં જ છે, તો હવે આપણે શું કરવાનું છે? ધારો કે x બરાબર, જે રકમ આપેલી છે એના બરાબર x ધારી લઈએ. x બરાબર 0.235 બરાબર 0.235. સ્ટેપ નંબર 2, અહીંયા જુઓ કે 2 જે છે એ પુનરાવર્તિત થતો નથી, પરંતુ સંખ્યા જૂથ 35 નું પુનરાવર્તન થાય છે. એટલે સ્ટેપ નંબર 4, અહીંયા 2 અંક પુનરાવર્તિત થાય છે. એટલે 2 અંક પુનરાવર્તિત, તો 100 વડે ગુણવા, બરાબર. તો 2 અંક પુનરાવર્તિત થાય છે, તેથી x ને 100 વડે ગુણવામાં આવે છે. અહીંયા આપણે ખાલી x ને 100 વડે ગુણતા નથી, આપણે અહીંયા એવું કહીશું બંને બાજુ 100 વડે ગુણતા. તો આપણી રકમ આ છે, x બરાબર 0.235 બરાબર. 3 વખત 35 છે, 1 2 અને 3, બરાબર. તો તમે બંને બાજુ 100 વડે ગુણો તો માટે 100x બરાબર 2 દશાંશ ચિહ્ન આગળ નીકળી જશે, એટલે 23 53 53 53 એવું મળશે. 53 53 5 મળશે. હવે આ 23 53 53 જે છે એની અંદરથી તમે 23.3 23.3000 વત્તા 0.23 એટલે 2 તો આ બેનો સરવાળો કરતા 35 35 3 ને 2 5 અને 23 આપણી જે ઓરિજિનલ ઉપરની સંખ્યા જે છે
એ તમને અહીંયા મળી ગઈ, બરાબર. એને તમે ઊંધી રીતે પણ લઈ શકો કે 23.53 એમાંથી તમે 23.3000 એ બાદ કરો તો તમને 0.23535 આ જે પાછળની સંખ્યા છે એ તમને મળી જાય, બરાબર. એટલે કાં તમે સરવાળો કરો તો ઊભો સરવાળો કરો અને માઇનસ કરો. આ સંખ્યા કેવી રીતે આવી એ તમે બે રીતે શોધી શકો, સરવાળો કરીને અને બાદબાકી કરીને, બરાબર. હવે આપણે જે 0.23535 જે હતું એના બરાબર આપણે ધાર્યું હતું એક્સ. તો હવે આપણી જે રકમ છે એ શું થશે તો કે માટે 100x બરાબર 23.3 વત્તા એક્સ. હવે આ એક્સ આ બાજુ જતા રહેશે તો શું થશે તો કે માટે 100x માઇનસ એક્સ બરાબર 23.3. હવે 100 ને 100 માંથી એક એક્સ જતા રહે એટલે 99x બરાબર 23.3. આ 99 નીચે જતા રહે, બરાબર. 99 તમારા નીચે જતા રહે તો અહીંયા તમારી જે જવાબ છે એ શું આવશે તો કે x બરાબર 23.3 છેદમાં 99. હજી આ દશાંશ ચિહ્ન છે તો 23.3 ને તમે 233 ના છેદમાં 10 કહી શકો, 236 ના છેદમાં 10 કહી શકો. તો અહીંયા આગળ હવે તમારો જવાબ જે છે એ 99 એટલે x બરાબર 233 છેદમાં 99 ગુણ્યા 10 એટલે 990 આ મળે, જે તમારું p/q નું સ્વરૂપ છે, p/q નું સ્વરૂપ છે. અને સ્ટેપ નંબર 4 પછી 5. તો આનાથી ઉલટું તમે 233 ના છેદમાં 990 એનો ભાગાકાર કરતા, એટલે તમારે આ રીતે ભાગાકાર કરવાના છે. 233 એને 990 એ તમારે ભાગવાના છે. તો એ ભાગાકાર કરતા તમે 0.23512 આવું પણ સાબિત કરી શકો છો. તો આ 9 ઉદાહરણ તમારા જે છે એટલે 6, 7, 8 અને 9 એ તમારી દશાંશ અભિવ્યક્તિ, અને દશાંશ અભિવ્યક્તિ કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે. સાદી દશાંશ અભિવ્યક્તિ છઠ્ઠું ઉદાહરણ, સાદી દશાંશ અભિવ્યક્તિ છઠ્ઠું ઉદાહરણ. 7મું ઉદાહરણ એટલે એક જ અંકનું પુનરાવર્તન. 8 અને 9 તો અંકોના જૂથનું પુનરાવર્તન. અને જે પ્રમાણે અંકોનું જૂથનું પુનરાવર્તન થાય છે, એક અંકનું પુનરાવર્તન થાય તો ધારેલી સંખ્યાને બંને બાજુ 10 વડે ગુણવાના. 2 અંકનું પુનરાવર્તન થાય તો ધારેલી સંખ્યાને બંને બાજુ 100 વડે ગુણવાના. 3 અંકનું પુનરાવર્તન થતું હોય તો ધારેલી સંખ્યાને બંને બાજુ 100 વડે ગુણવાના, એટલે 1000 વડે ગુણવાના. તો જેટલી પણ સંખ્યા પાછળ પુનરાવર્તિત થતી હોય તો એટલી વખત તમારે એ કરવાનું રહેશે. તો હવે આપણી ફરીથી પાછી આપણી થિયરી શરૂ થઈ જાય છે અહીંયા. તો આમ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ વાળી દરેક સંખ્યાને, એવી દરેક સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આ તમારું તારણ થયું. આ ઉદાહરણો પરથી તમે આ તારણ કાઢી શક્યા. આવું કેમ તારણ કાઢવાની જરૂર પડી? તો અહીંયા આગળ આપણે અહીંયા પ્રશ્નો છે કે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે, તો શું આ પરથી તમે તારવી શકો કે આ સંખ્યા સમમેય છે? તો અનંત આવૃત છે એના પરથી સમમેય સંખ્યા તારવી, એટલે આપણે અહીંયા પહેલા શું કર્યું, સમમેય સંખ્યા એ અનંત આવૃત છે. હવે શું કર્યું, અનંત આવૃત છે એ સમમેય સંખ્યા છે, એટલે પ્રમેય અને પ્રતિપ્રમેય એ રીતે આપણે જોયું. તો નંબર 2 હવે કહે છે ચાલો આપણે ઉપરના પરિણામો પરથી
સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં નીચે પ્રમાણેનો તો સંક્ષિપ્ત, ટૂંકમાં અને સારાંશ આ ત્રણેય એક સરખા શબ્દો છે, સમાનાર્થી શબ્દો થયા. તો સારાંશ મેળવીએ અને આપણો સારાંશ એ શું છે? તો આપણે જે અહીંયા p પૂર્ણાંક અને q અપૂર્ણાંક હોય એવા p અને q માટે p/q સ્વરૂપમાં આપણે ફેરવી શકીએ. આ જે આપણે સંકેતમાં લીધું એ સંકેતને હવે આપણે શબ્દોમાં ફેરવીએ છીએ કે કોઈ પણ સમય સંખ્યાની અને સમય સંખ્યા કેવા પ્રકારની હોય? p/q p/q સ્વરૂપની હોય. કોઈ પણ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય, હવે શાંત હોય એટલે શેષ શૂન્ય, અથવા તો અનંત આવૃત હોય. અનંત આવૃતના પાછા બે પ્રકાર છે, એક જ અંકનું પુનરાવર્તન, અંકોના જૂથનું પુનરાવર્તન. બરાબર. ઉપરાંત જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા અનંત આવૃત હોય, એટલે અહીંયા આગળ નંબર 1 એ તમારું સમય સંખ્યાની અભિવ્યક્તિ શાંત અને દશાંશ આવૃત અનંત આવૃત હોઈ શકે. અને નંબર 2 જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય એને સમય સંખ્યા કહેવાય. એટલે આ વિધાન 1 નંબર છે વિધાન અને 2 નંબર છે તમારું પ્રતિવિધાન. કોઈ પણ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય કાં તો અનંત આવૃત હોય. આ એક વિધાન છે. હવે એનાથી ઉલટું કહીએ. બરાબર. તો જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય એને સમય સંખ્યા કહેવાય. બરાબર. તો આ વિધાન અને પ્રતિવિધાન અહીંયા તારણમાં આપણે મળ્યું. બરાબર. હવે ફરીથી આગળ આપણી થિયરી ચાલે છે. નંબર 1, હવે આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળે છે. નંબર 2, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે, તમને સમય સંખ્યાનું તો મળી ગયું, તો દરેક વાતમાં વાંધો પડે, અસમય સંખ્યાઓ જે છે એની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળી શકે? કારણ કે આગળ આપણે આજે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ જે જોઈ એની અંદર આપણે એક વિભાગ જોયો કે એક જુદા જ દ્રષ્ટિકોણથી સમય અને અસમય સંખ્યાનો આપણે અભ્યાસ કરીશું અને સમય અને અસમય સંખ્યાઓને અલગ પાડવા માટે આ દશાંશ અભિવ્યક્તિનો આપણે ઉપયોગ કરીશું. એટલે શાંત અને અનંત આ બંનેનો. તો આપણે આ જે અત્યાર સુધી જે ભાગ જોયો એ આપણે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ જોઈ. હવે આપણે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે થાય એ આપણે જોઈએ. તો ઉપર જણાવ્યા મુજબ એવો નિષ્કર્ષ, હવે જ્યારે આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ તો એ આપણું તારણ અથવા તો નિર્ણય કહેવાય. તો શું નિષ્કર્ષ મળે છે? તો કે આવી એટલે કેવી? તો કે અસમય. આવી એટલે કેવી? અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ એના બે પ્રકાર છે. એક છે અનંત અને બીજી છે અનાવૃત. આ અનંત છે એ અનંત આવૃત છે. અનંત આવૃત. આવૃત એટલે એકની એક સંખ્યાનું પુનરાવર્તન થયા કરશે અનંત સુધી. અને અનાવૃત, અનાવૃતમાં
એકની એક સંખ્યાનું પુનરાવર્તન થશે નહીં. બરાબર. હવે અનાવૃત એટલે શું? તો કે નોન ટર્મિનેટિંગ, નોન રિકરિંગ. નોન ટર્મિનેટિંગ અને નોન રિકરિંગ. એનો અંત પણ નથી, એટલે અનંત અનાવૃત. અંત પણ નથી અને એનો રિપીટેશન એટલે અનાવૃત, એટલે ફરીથી એની એ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. તો અસમય સંખ્યા માટે આપણે આટલું જ જોવાનું છે કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ એ અનંત તો છે જ, પણ અનાવૃત છે. એટલે એમાં એકની એક સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, કે સંખ્યાઓના જૂથનું પણ પુનરાવર્તન થતું નથી. સતત ચાલુ રહેતી સંખ્યાઓ છે. બરાબર. તો નંબર બી, હવે ઉપર બતાવ્યા પ્રમાણે અસમય સંખ્યાઓના ગુણધર્મો. અસમય સંખ્યાના ગુણધર્મો એ સમય સંખ્યાના ગુણધર્મો જેવા જ હોય છે. બરાબર. કારણ કે છેવટે બંને કોણ છે? સંખ્યા. છેવટે બંને કોણ છે? સંખ્યા. બરાબર. તો હવે અસમય સંખ્યાના ગુણધર્મો આપણે જોઈએ. અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ એ અનંત અને અનાવૃત હોય છે. નંબર બી, હવે આ આપણું વિધાન થયું. અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય છે, આ વિધાન થયું. હવે આ એનું પ્રતિવિધાન છે. આ એનું તો જે રીતે સમય સંખ્યાઓ માટે આપણે કીધું કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય અથવા, અહીંયા શબ્દ પ્રયોગ બરાબર ધ્યાનમાં રાખવાનું, શાંત અથવા અનંત આવૃત હોય. અસમય સંખ્યામાં દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત અથવા નથી, અનંત અને અનાવૃત છે. તો એનું પ્રતિવિધાન છે કે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તેને એ સંખ્યા અસમય સંખ્યા કહેવાય. તો અહીંયા સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો ગુણધર્મ નંબર 1 તો આ શાંત અને અનાવૃત હોય છે. ગુણધર્મ નંબર 2 આવું હોય તો આવું થાય. બરાબર. એ રીતે તમે અહીંયા આગળ અસમય સંખ્યા એના પણ ગુણધર્મો, તો એનો બંનેનો તફાવત બાજુમાં લખી શકો આ ફકરામાં. ત્યાર પછી હવે અસમય સંખ્યાઓમાં જ આપણે આગળ વધીએ છીએ. તો નંબર 1 અસમય સંખ્યાઓ. અગાઉના વિભાગમાં આપણે એક અસમય સંખ્યા, હવે અસમય સંખ્યાની સંજ્ઞા એ તમને સ્મોલ s આપેલી છે. સ્મોલ s. બરાબર. તો આ સ્મોલ s શું છે? સંકેત. તો અસમય સંખ્યા અહીંયા આગળ આપેલી છે. તમે એને વાંચો તો તમને ખબર પડશે. 0.10 110 1110 11110 ડેશ ડેશ ડેશ. એટલે દરેક વખતે પાછળનું શૂન્ય એક જ રહે છે. દરેક વખતે એક એકડો અંદર ઉમેરાતો જાય છે. આ સંખ્યાની પેટર્ન એટલે એની જે રીત છે, જે ડિઝાઇન છે, જે ડિઝાઇન પ્રમાણે આગળ વધે છે એ આપણે સમજી ગયા તો આ દાખલાઓમાં કોઈ પ્રોબ્લેમ રહેવાનો નથી. બરાબર. તો અહીંયા આગળ આપણે પેટર્ન એવું સમજીએ છીએ કે જે શૂન્ય છે એની આગળ એક આંકડો છે, પછી બે એકડા અને શૂન્ય છે, પછી એના એ જ 3 આંકડાનું પુનરાવર્તન થાય છે અને શૂન્ય છે, 4 આંકડાનું, પછી 5 આંકડાનું, પછી 6 આંકડાનું, એટલે અનંત સુધી જાય છે. પણ તમે અહીંયા જુઓ
કે એકની એક સંખ્યાનું સતત 140 140 140 1 1 1 1 3 3 3 3 એવી રીતે સતત એકની એક સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. પહેલા 1 આવ્યો, પછી 0 આવ્યો, પછી 1 આવ્યો, ફરી 1 આવ્યો, ફરી 0 આવ્યો, બરાબર. ફરી 1 1 1 અને 0 આવ્યો, ફરી 1 1 1 1 0 આવ્યો, બરાબર. એ રીતે તમારું પુનરાવર્તન થતું નથી, એટલે એ અનંત અને અનાવૃત એટલે જેનું પુનરાવર્તન થતું નથી, બરાબર. તો આ અસમય સંખ્યા આપણે એક લીધી હતી. અને નંબર 2 આપણે એક ખાસ નોંધીએ કે આ સંખ્યા અનંત અને અનાવૃત દશાંશ છે. નંબર 3 તેથી ઉપર બતાવેલ ગુણધર્મ પરથી તે અસમય સંખ્યા છે. આ શું થયું? એનું ઉદાહરણ, બરાબર. અહીંયા આગળ એટલે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, એના ગુણધર્મો અને એના ઉદાહરણ. નંબર 4 ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખો કે આપણે એના જેવી ઘણી બધી અસમય સંખ્યાઓનું સર્જન કરી શકીએ છીએ. અસમય સંખ્યાઓનું સર્જન આપણે આપણી જાતે પણ કરી શકીએ છીએ, એમાં કોઈ વાંધો નથી. તો ઉદાહરણ તરીકે નંબર 5 ફરીથી ઉદાહરણ આયા. જાણીતી અસમય સંખ્યાઓ કઈ છે? તો કે એક છે વર્ગમૂળમાં 2 અને બીજી છે પાઈ. આ બે વિશે તમે શું કહેશો? તો નંબર 6 અહીંયા આપણે કેટલાક દશાંશના સ્થાન સુધી એમની દશાંશ અભિવ્યક્તિ બતાવેલી છે. આ વર્ગમૂળમાં 2 એની કિંમત શું? વર્ગમૂળમાં 2 નું મૂલ્ય, સંખ્યા બરાબર એનું મૂલ્ય. તો આ વર્ગમૂળમાં 2 આ અસમય સંખ્યાઓ જે છે એનું મૂલ્ય અત્યારે આપણા માટે એટલા માટે અગત્યનું છે કે જ્યારે તમે 10મા ધોરણમાં પૃષ્ઠફળ અને ઘનફળ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આવું 13 અને 14 એવા 2 પ્રકરણો છે. એ પ્રકરણોનું જ્યારે ગણતરી કરશો, દાખલા ગણશો, ત્યારે તમને ત્યાં આગળ ડાયરેક્ટ વર્ગમૂળમાં 2 બરાબર 1.41 વર્ગમૂળમાં 2 બરાબર 1.41 આવું ડાયરેક્ટ ત્યાં આગળ કિંમત આપેલી હશે. વર્ગમૂળમાં 3 બરાબર 1.76 આવી ડાયરેક્ટ કિંમત આપેલી હશે ત્યાં, બરાબર. તો એ કિંમત ક્યાંથી આવી? તો એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે અને એની દશાંશ અભિવ્યક્તિ એટલે એનો ભાગાકાર કરતા તમને 1.14 અને 1.76 મળે છે. એ અત્યારે અહીંથી ખબર હોવી જોઈએ. જેમ અત્યારે આપણે નાના ધોરણનું આવે તો ડાયરેક્ટ ભણી લઈએ છીએ, એવી રીતે જ્યારે આ વર્ગમૂળમાં 2 ની કિંમત અને વર્ગમૂળમાં 3 ની કિંમત જ્યારે તમે એ દાખલાઓમાં ગણતરીમાં લેશો. બીજું ચેપ્ટર છે અંતર અને ઊંચાઈ, 10મું ચેપ્ટર છે અંતર અને ઊંચાઈ. એની અંદર પણ જ્યારે આ ગણતરી આવશે ત્યારે એમાં પણ ડાયરેક્ટ જવાબ ત્યાં આગળ વર્ગમૂળમાં 2 તો 1.41 એવું ત્યાં ડાયરેક્ટ લખી દેવામાં આવશે. ત્યાં તમને કોઈ સમજાવવામાં આવશે નહીં કે આ ક્યાંથી આવ્યું, ત્યાં કોઈ સમજાવવામાં આવશે નહીં. ત્યાં આગળ એ સીધી જ કિંમત મૂકવામાં આવશે, બરાબર. અહીંયા બીજી કિંમત છે પાઈ. હવે પાઈની કિંમત તમે જુઓ તો વર્ષોથી આપણે પાઈ બરાબર 22 તત્માંશ અને જો ના હોય તો 22 તત્માંશનો તમે ભાગાકાર કરો તો 3.14 પણ આગળ સંખ્યા ઉમેરાતી જાય છે
પણ આપણે 3.14 એ આપણે લઈ લઈએ છીએ, બરાબર. તમને દાખલાની અંદર રકમમાં પાઈની કિંમત જો કઈ વાપરવી, પાઈની કિંમત કઈ વાપરવી એ કેવી રીતે ખબર પડશે? તો દાખલામાં કૌંસમાં પાઈની કિંમત આપેલી ના હોય તો તમારે 22/7 વાપરવાની, અને જો આપેલી હશે તો એ 100% 3.14 જ હશે. આ સ્પષ્ટ છે. હવે આ બધી નાની નાની વાતો છે, પણ એ નાની નાની વાતો અત્યારથી યાદ રાખશો તો આગળ ઉપર દાખલાઓમાં પ્રોબ્લેમ થશે નહીં. તો અહીંયા આપણી જાણીતી બે અસમય સંખ્યાઓ વર્ગમૂળમાં 2 બરાબર. હવે અહીંયા તમે આ વર્ગમૂળમાં 2 નું મૂલ્ય જે છે એને જરી વાંચવાનો પ્રયત્ન કરો તો તમે એને કેવી રીતે વાંચશો? તો 1.41421356 1.41421356 2373 0950 4880 1688 7242 096 ડેશ ડેશ ડેશ. આને તમે એક એક અંકમાં પણ વાંચી શકો, 3 અંકના જૂથમાં પણ વાંચી શકો, 4 અંકના જૂથમાં પણ વાંચી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. મેં કીધું એ જ રીતે વાંચવું જરૂરી નથી, બરાબર. પાઈની કિંમત તમે જુઓ તો 3.1415 9265 3589 7932 3846 2643 3832 અને 7950 ડેશ ડેશ ડેશ. આ તમારી પાઈની કિંમત છે. હવે તમને એમ થાય આપણે નાના ધોરણોમાં દશાંશ ચિહ્ન પછી આવતી સંખ્યાઓ, દશાંશ ચિહ્ન પછી આવતી સંખ્યાઓ એમાં પહેલી, બીજી અને ત્રીજી સંખ્યા, પહેલી, બીજી અને ત્રીજી સંખ્યા, એ ત્રીજી સંખ્યા જો 5 અથવા 5 થી મોટી હોય, 5 અથવા 5 થી મોટી હોય તો આપણે એની આગળની જે બીજા નંબરની સંખ્યા છે એની અંદર આપણે 1 ઉમેરી શકીએ, અને આ અંદાજિત સંખ્યાઓ આપણે નાના ધોરણોમાં મેળવી ચૂક્યા છે. પણ અહીંયા એવું નથી. અહીંયા તમે જો 1.41 જ વર્ગમૂળ 2 ની કિંમત આવશે. કેમ? તો એની પાછળ 4 છે, એટલે 4 એ 5 થી નાની સંખ્યા છે, એટલે એ આગળ જશે નહીં. 3.14 પછી જુઓ તો એ પણ 1 છે, તો 3.14 જ આપણે લઈએ છીએ. કેમ લઈએ છીએ? તો 14 કરતાં થોડુંક વધારે છે, પણ જે થોડુંક વધારે છે એને આપણે ગણતરીમાં લેતા નથી, આપણે એનું પૂર્ણ કરી નાખીએ. આવું આપણે વિજ્ઞાનમાં જે તે વખતે કરતા હતા, જો યાદ હોય તો. ઇલેક્ટ્રોન વિનિમય, ઇલેક્ટ્રોન વિનિમય, ઇલેક્ટ્રોનનું ચકેડું આવતું હતું. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. બે તત્વોને ભેગા કરવા માટે તમે ઇલેક્ટ્રોનને ભેગા કરતા હતા, ત્યારે તમે શું કરતા હતા? તો કે 1, 2 અને 3 હોય તો આપી દેતા હતા. 1, 2 ને 3 હોય તો અને આપી દઈને આપણે ધન થઈ જતા હતા. આપી દઈને આપણે, કારણ કે જ્યારે આપણે આપીએ છીએ ત્યારે આપણી વેલ્યુ વધી જાય છે, અને 5, 6 અને 7 એટલે 5, 6, 7, 8 તો એમાં આપણે લઈ લેતા હતા, બરાબર. અને 4 એક એવી સંખ્યા હતી કે જ્યાં આપણે આપીએ ખરા અને લઈએ ખરા, જેવી જેની મરજી, બરાબર, જેવી જેની મરજી. તો જ્યારે આપણે લેતા હતા કોઈની પાસેથી ઇલેક્ટ્રોન, કોઈ તત્વ પાસેથી આપણે લેતા હતા અને આવર્ત કોષ્ટકમાં અષ્ટક બનાવતા હતા, અષ્ટક બનાવતા હતા ને, 8 ઇલેક્ટ્રોનની રચના બનાવતા હતા, તો એને અષ્ટક કહેતા હતા અને એને આપણે સમૃદ્ધ કહેતા હતા. તો
તો એ સંવૃત્તમાં આપણે કોઈની પાસેથી લીધું તો આપણે માઇનસમાં ગયા, અને આપણે આપ્યું તો આપણે પ્લસમાં ગયા. પણ જ્યારે વચ્ચેની સંખ્યા આવતી ત્યારે શું હતું? આપે ખરા, લે પણ ખરા. તો ત્યાં સમાન હતું, બેલેન્સ હતું. એવું નતું કે એક જ બાજુનું નમતું હતું, બંને બાજુથી સરખું હતું. બરાબર. આપવા લેવામાં શું હતું? તો એક બાજુ વધારે હતું, એક બાજુ ઓછું હતું. પેલી બાજુ આ બાજુ વધારે હતું, આ બાજુ ઓછું હતું. બરાબર. તો ઓછા વત્તામાં પ્રોબ્લેમ, પણ અહીંયા આગળ સમાન. આપીએ શકો, લઈએ શકો, બંનેની મરજી. પેલો કે તું મારા લઈ લે, પેલો કે તું મારા લઈ લે, તો બંને સરખે સરખા આપે છે, ભાગીદારી. તો ભાગીદારી ની વાત હોય તો એ લાંબો સમય સુધી ચાલે. આપલે હોય તો એ લાંબો સમય સુધી ચાલે નહીં. હવે કે છે નોંધીએ 22/7 એ પાઈનું આશરે પડતું આસન્ન મૂલ્ય છે. આસન્ન મૂલ્ય. પરંતુ પાઈ બરાબર 22/7 એવું એક્ઝેક્ટ છે નહીં. 22/7 એવું એક્ઝેક્ટ છે નહીં. એટલું જ છે એવું નહીં, આશરો છે. આવું કેમ? તો કે તમે અહીંયા 22 ને 7 વડે ભાગો તો 7 તરી 21, 1 વધ્યો, દશાંશ ચિહ્ન મૂકો, 0, 7 એકા 7, 3 વધ્યા, 0, 7 ચોક 28, 2 વધ્યા, 0, 7 દુ 14, 6 વધ્યા. બરાબર. તો અહીંયા આ 3.14 આપણે જનરલી ગણતરીમાં 2 દશાંશ ચિહ્ન સુધીની જ રકમો લેતા હોય છે ગણતરી સહેલી કરવા માટે. તો એ આશરો પછી પાછળ છે, પાછું અહીંયા છે એ પ્રમાણે. બરાબર. તો એ તમે લખી શકો, પરંતુ એ આપણે લખતા નથી. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 1 પછી 5 છે, તો એ 5ની જગ્યા 5ની અંદરથી એ 5 કાઢીને અહીંયા આગળ તમે મૂકો તો 142 આવી શકે. અહીં 2 આયા. બરાબર. તો એ રીતે તમે કરી શકો. નંબર 6, ગણિત શાસ્ત્રીઓએ ઘણા વર્ષોથી અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિમાં વધુમાં વધુ અંકો મળે તે માટેની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ. એટલે અહીંયા શું છે? અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિમાં વધુ અંકો મેળવવાની પદ્ધતિ. આ ગણિત શાસ્ત્રીઓએ વિકસાવી છે. અને એ પદ્ધતિનું ઉદાહરણ શું છે? તો કે ઉદાહરણ તરીકે તમે ભાગાકારની રીતે તમે વર્ગમૂળમાં 2 ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાનું શીખી ગયા હશો. ભાગાકારની રીતે વર્ગમૂળમાં 2 ની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મેળવો એવું તમે શીખી ગયા હશો, એવું આ લોકો કહે છે. કોણે શીખવાડ્યું? કયા ધોરણમાં શીખવાડ્યું? શીખ્યા છો તો યાદ છે ખરું? યાદ છે ખરું? ના. તો હવે યાદ કરો કે અસમય સંખ્યાઓનું પ્રકરણ કયા ધોરણમાં આવતું હતું? તો કે 6થા ધોરણમાં આવતું. ચાલો હવે 6થામાં ભણવા જવાનું. તો ભણવા નહીં જવાનું,
પણ હવે એ ચેપ્ટર ખાલી તમે એકવાર નજર ફેરવી દો તો એની અંદરના નિયમો, એની અંદરના સૂત્રો, એની અંદરના અગત્યના મુદ્દા એ તમારા ધ્યાનમાં આવી જાય કે આ વર્ગમૂળમાં 2 નું ભાગાકારની રીતે તમે કેવી રીતે દશાંશ અભિવ્યક્તિ મેળવતા હતા. નંબર બી, હવે રસપ્રદ વાત એ પણ છે કે જે વૈદિક યુગ એટલે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 આ ઊંધો આવે છે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના 800 વર્ષથી પાછા આવતા 300 વર્ષ સુધી, એટલે આ વૈદિક યુગ છે એ આપણો 300 વર્ષનો હતો. અને એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો હતો. ઈસુ ખ્રિસ્તના જન્મનો પહેલાનો એ વૈદિક યુગ કહેવાય. એના ગાણિતિક ગ્રંથ સુલબા સૂત્રો અને આ સુલબા સૂત્રોને જીવાના નિયમો, જીવા એટલે કોણ? આ જીવા કોણ છે? વર્તુળની અંદરનો રેખાખંડ. તો સુલબા સૂત્ર એ વર્તુળના ચેપ્ટરમાં આવતો એક ગ્રંથ છે. એમાં જીવાના નિયમો, જીવા એટલે શું? તો કે એક વર્તુળમાં કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે એને વ્યાસ કહેતા હતા, અને કેન્દ્ર સિવાય વર્તુળ પરના 2 બિંદુને જોડતો રેખાખંડ જેને આપણે જીવા કહેતા હતા. બરાબર? તો એ જીવાના નિયમો. હવે આ જીવાના નિયમો કયા ધોરણમાં ભણીશું અથવા તો ક્યાં ભણી ગયા? તો કે નાના ધોરણમાં આપણે વર્તુળનું ચેપ્ટર પણ ભણી ગયા છે. તો કે કયા ધોરણમાં ભણ્યા હતા? પણ ગુરુજી અમે નાના ધોરણમાં ભણતા નતા. નાના ધોરણમાં ફક્ત અભ્યાસક્રમ પૂરો કરાવતા હતા. આ નથી ચાલ્યું, ચલાઈ દો. આ નથી ચાલ્યું, ચલાઈ દો. ફલાણું નથી ચાલ્યું, ચલાઈ દો. પેલું તો ચલાવતા જ નથી, ફલાણું તો કરતા જ નથી, પીરિયડો બરાબર ગોઠવતા નથી. પણ તમને કેટલું આવડે છે, અત્યાર સુધી તમને કેટલું આવડ્યું, એનો ક્યારેય આપણે વિચાર કર્યો નથી. બરાબર? હંમેશા દીદી ગુરુજીનો વાંક કાઢી અને પોતાની ભૂલો છુપાવવાનો પ્રયત્ન કરેલો છે. પણ મને કેટલું આવડ્યું એ આપણે જોતા નથી. બરાબર? તો હવે પછી આપણે મને કેટલું આવડ્યું એ જોવાનું છે. બરાબર? તો આ જે ચેપ્ટરમાં આવતું હોય, જે ધોરણમાં આવતું હોય ત્યાંથી આને લેવાનું. આવતા સેમિસ્ટરમાં એટલે સેમિસ્ટર 2માં તમારે વર્તુળનું ચેપ્ટર આવવાનું જ છે, અને એની અંદર આ જીવાના નિયમો, ગુણધર્મો એ બધું પણ આવશે. પણ એ તમને ઉપર લખેલું હશે, અગાઉના ધોરણમાં ભણી ગયા છે એનું આપણે પુનરાવર્તન કરીએ છીએ. આવું ઉપર લખેલું હશે એટલે ત્યાં પણ સમજાયેલું નહીં હોય. એ સમજ નાના ધોરણોમાંથી જ લેવી પડશે. તો જીવાના નિયમોમાં એવું છે તે વર્ગમૂળમાં 2 ની લગભગ નજીકની કિંમત, એની લગભગ નજીકની કિંમત એ તમે જોઈ શકો છો. એ આ પ્રમાણે છે. કઈ છે આપણે જોઈએ. હવે અહીંયા આગળ જો તમને નિયમ પ્રમાણે ગણતરી કેવી રીતે કરવાની એ શીખવાડી છે. તમે જુઓ, વર્ગમૂળમાં 2 બરાબર? તો એને એ લોકોએ કેવી રીતે 1+1/3 કેવી રીતે આવ્યું? હા, આ 1+1/3 એટલે વર્ગમૂળમાં 2 એવું કેવી રીતે ખબર પડી?
બરાબર. તો આ એક તમારું સ્ટેપ છે. એના પછી વત્તા 1/4 ગુણ્યા 1/3 એમાંથી 1/34 ગુણ્યા 1/4 ગુણ્યા 1/3 એને બાદ કર્યા છે. એટલે 1 વત્તા 1/3 વત્તા આ અને ઓછા આ, એ રીતે તમે જવાબ મેળવો તો તમને 1.414215 આવો તમને જવાબ મળે છે. આ જે સમજૂતી છે આના પરથી તમને કોઈ પણ પ્રકારની સમજ પડે છે ખરી? આ કેમનું આવ્યું? નથી પડતી ને? બરાબર. હવે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવા માટે આપણે એક એકમનો ચોરસ લેતા હતા. એક એકમના ચોરસનો વિકર્ણ દોરતા હતા અને વિકર્ણ પર આપણને એક એકમનો ચોરસ હોય જેની 2 બાજુઓ 1 હોય તો એની ત્રીજી બાજુ તમને વર્ગમૂળમાં 2 મળતી હતી. આવી કોઈ ગણતરી ત્યાં આગળ હોઈ શકે, આવો મારો અંદાજ છે. બરાબર. તો એક એકમ વત્તા 1/3 ભાગ એટલે 1/3. બરાબર. હવે એનો ચોથો ભાગ. બરાબર. કેવી રીતે છે અહીંયા આગળ કોઈ જ ખબર પડતી નથી. બરાબર. ચાલો હવે તમે અવલોકન કરશો કે આ કિંમતના પ્રથમ 5 સ્થાન આગળ આપેલી વર્ગમૂળમાં 2 ની દશાંશ અભિવ્યક્તિના પ્રથમ 5 સ્થાનને સમાન જ છે. આ કિંમત જે છે એટલે 1.4142 એના પ્રથમ 5 સ્થાનની આગળ આપેલી વર્ગમૂળમાં 2 ની દશાંશ અભિવ્યક્તિના પ્રથમ 5 સ્થાન ને સમાન જ છે. આવી જ રીતે તમે પાઈના દશાંશ વિસ્તરણમાં અંકોની શોધનો એટલે પાઈના દશાંશ વિસ્તરણમાં અંકોની શોધનો એક રસપ્રદ ઇતિહાસ છે. એ અહીંયા આગળ તમને બતાવ્યો છે. પાઈ, કારણ કે અહીંયા પાઈની મૂલ્ય પણ આપેલું છે ને 3.141592. બરાબર. એ કેવી રીતે આવ્યું એ અહીંયા આગળ જોઈએ. ધ ગ્રીક જીનિયસ, ગ્રીક દેશનો એક જીનિયસ એટલે વિદ્વાન, આર્કિમિડીસ. કોણ? આર્કિમિડીસ વોઝ ધ ફર્સ્ટ, એ સૌથી પહેલો છે, ટુ કમ્પ્યુટ ડિજિટ્સ ઇન ધ ડેસિમલ એક્સપેન્શન ઓફ પાઈ. પાઈની અંદરની દશાંશ અભિવ્યક્તિ સૌથી પહેલા જેણે આપી હોય, પાઈની દશાંશ અભિવ્યક્તિ એ સૌથી પહેલા આપી હોય તો એ આર્કિમિડીસ ભાઈએ આપેલી છે. હી શોડ 3.1408545 એ સંખ્યા એ પાઈ કરતા નાની છે અને 3.14, આજે હું ભાગાકાર કરતા મારો જે જવાબ આવતો હતો એ 3.142857 એના કરતા પાઈની કિંમત મોટી છે. બરાબર. એટલે પાઈ એ આ બંને સંખ્યાઓની વચ્ચેની સંખ્યા છે. તો આ ગ્રીક વાળા આર્કિમિડીસ ભાઈએ શોધ્યું હતું. પછી કે છે આર્યભટ્ટ. હવે આ આર્યભટ્ટ કોણ હતો? હા, આર્યભટ્ટ કોણ હતા? પણ તો આ a great Indian mathematician, ભારતીય ગણિત શાસ્ત્રી હતા. પેલો ગ્રીક નો હતો, આ ભારતીય હતા અને એમણે 476 થી 550 બરાબર એ એમનો જન્મનો કાળ છે. એટલે લગભગ 75-74 વર્ષ એ જીવ્યા છે. બરાબર.
તો એમણે એ પાછા ગણિતશાસ્ત્રી પણ હતા અને એસ્ટ્રોનોમર એટલે અવકાશ શાસ્ત્રી પણ હતા, એટલે સ્પેસની અંદર પણ કામ કરતા હતા. ફાઉન્ડ ધ વેલ્યુ ઓફ પાઈ કરેક્ટ ટુ 4 decimal place. 4 decimal place એટલે દશાંશ ચિહ્ન પછી 4 સંખ્યાઓ એકદમ એક્ઝેક્ટ માપ એમણે શોધ્યું. તો એ શું શોધ્યું હતું? 3.1416. એટલે અહીંયા તમને વિકલ્પ અથવા ખાલી જગ્યા આર્કિમિડીઝ, તો પાઈની કિંમત એ 3.140845 થી 3.142857 ની વચ્ચે. આર્યભટ્ટ એમણે સ્પષ્ટતા, તો પાઈની કિંમત 4 દશાંશ સુધી એટલે 3.1416. આ એમણે પાઈની કિંમત તમને આપી. એટલે આ બંને ગણિતશાસ્ત્રીઓએ પાઈની જે કિંમત છે એનો ઇતિહાસ તમને આપ્યો, અને એ ઇતિહાસ એમાં બંનેની અંકોની જે રેન્જ છે એ 3.14 ની આસપાસની જ આવે છે. પછી કે છે આર્યભટ્ટ યુઝિંગ હાઈ સ્પીડ કમ્પ્યુટર એન્ડ એડવાન્સ અલ્ગોરિધમ. અત્યારનું જે બીજગણિત જે છે અને કમ્પ્યુટરની મદદથી પણ પાઈ હેઝ બીન કમ્પ્યુટેડ ટુ ઓવર 1.24 ટ્રિલિયન ડેસિમલ સ્પેસ. આ પાઈની ગણતરી 1.24 ટ્રિલિયન એટલે અબજો કે ખરવો પછીની સંખ્યા જે કહેવાય, બરાબર, ત્યાં સુધી એની ગણતરી કમ્પ્યુટર અને એના દ્વારા આપણે કરી શક્યા છે. એટલે તમે પાઈની કિંમત એડવાન્સ કમ્પ્યુટર કે એડવાન્સ જે પદ્ધતિઓ છે એના દ્વારા પાઈની આટલી બધી, એટલે 3 પોઈન્ટ પછી એની જે સંખ્યા હોય એ સંખ્યાના અંકોને આપણે એકમ, દશક, શતક એ રીતે જો મૂકીએ તો એ 1.24 ટ્રિલિયન અંકો સુધી એનું પૂછડું લાંબુ કરી શકો. એટલી બધી ગણતરી તમે એક દિવસ સવારથી સાંજ સુધી તમે 22 સતમાઉસ એનો ભાગાકાર કરતા જ જાઓ. અને તમે જુઓ કે તમને ભાગફળ કેટલું મળે છે. તો આપણે એટલી બધી મહેનત, એટલે એ વૈતરું, એ જે મહેનત, એ સમયનો દુરુપયોગ અત્યારે કરવાની જરૂર નથી. કારણ કે આર્કિમિડીઝ અને આર્યભટ્ટ હતા ત્યારે કોઈ સાધનો નહોતા, એમણે એ ગણતરીઓ કરવા માટે દિવસો બગાડવા પડતા હતા. અત્યારે આપણે કમ્પ્યુટર ઉપર નાખી દઈએ અથવા તો એને કેલ્ક્યુલેટરમાં નાખી દઈએ તો આપણને ઘણી બધી સંખ્યાઓ મળી જાય છે, બરાબર. તો હવે આપણે અસમય સંખ્યાઓને કેવી રીતે મેળવી શકીશું એ જોઈશું, બરાબર. ઉદાહરણ 10 આપણે સ્વાધ્યાયની શરૂઆતમાં સંખ્યા રેખા પર બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ એ શોધવાનું શીખી ગયા. a+b/2 એટલે સરેરાશ રીતથી, અને જે છેદ હોય એટલે અંકોનો સરવાળો કરી એને છેદમાં મૂકી, અથવા તો અંકોનો સરવાળો +1 એને છેદમાં મૂકી, અને એ રીતે, એટલે 3 રીતે આપણે શીખ્યા હતા. એવી જ રીતે હવે આપણે અસમય સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ, એટલે બે સંખ્યાઓની વચ્ચેની અસમય સંખ્યાઓ આપણે શોધવાની છે. તો એ આપણે જોઈએ. 1/7 અને 2/7 એની વચ્ચેની એક
એની વચ્ચેની એક જ અસમય સંખ્યા શોધો, કારણ કે અસમય સંખ્યા શોધવાનું સરળ નથી, કારણ કે તમને જવાબ પૂરો જ ના થાય. કેમ પૂરો ના થાય ભાઈ? તો કે અસમય સંખ્યાનો ગુણધર્મ છે કે અસમય સંખ્યા અનંત અને અનાવૃત્ત છે. પુનરાવર્તન થશે નહીં અને અંત પણ આવશે નહીં. એટલે એકાદ જ સંખ્યા શોધાય. બધી સંખ્યા શોધવા જઈએ તો સવારથી પેપર તમારું 10 કલાક આપે ને તો પણ તમારું પેપર પૂરું થાય નહીં. બરાબર? તો ઉકેલ જોઈએ. સ્ટેપ નંબર 1 આપણે જોયું કે 1/7 1/7 બરાબર 0.10285712 0.14285712 આ 1/7 નું દશાંશ અભિવ્યક્તિ છે. દશાંશ અભિવ્યક્તિ. બરાબર છે? તો સ્ટેપ નંબર 2 તો આ દશાંશ અભિવ્યક્તિ તમને ક્યાંથી મળી? તો કે ઉદાહરણ 5 એનું સી, ઉદાહરણ 5 એનું સી, એની અંદર એનો ભાગાકાર આપેલો છે. બરાબર? તો આથી એકદમ સરળતાથી તમે 2/7 એની પણ દશાંશ અભિવ્યક્તિની ગણતરી તમે કરી શકશો. બરાબર? તો આ એની દશાંશ અભિવ્યક્તિ છે. સ્ટેપ નંબર 3 હવે તમારે 1/7 અને 2/7 ની વચ્ચે એક અસમય સંખ્યા શોધવા માટે એક એવી સંખ્યા લઈએ કે જે આ સંખ્યાઓની વચ્ચે એક અનંત આવૃત્ત સંખ્યા હોય. એની વચ્ચેની એક અનંત આવૃત્ત સંખ્યા હોય એવી સંખ્યા આપણે લેવાની છે. સ્ટેપ નંબર 4 અલબત્ત તમે આવી અનંત સંખ્યાઓ શોધી શકો છો. શોધાય, બધી અનંત સુધી શોધાય. પેલામાં અનંત આવે ને આમાં અનંત આવે, પણ પેલામાં તકલીફ ઓછી પડે અને આમાં તો પથારી ફરી જાય. નંબર 5 તો આવી એક સંખ્યાનું ઉદાહરણ 0.150 1500 15000 1,50,000 તો અહીંયા હજી થોડી ક્લિયરિટી હું કરું એના માટે હું એક આકૃતિ દોરીશ. સંખ્યા રેખા પર 1 સતમાઉસ અને 2 સતમાઉસ, 1 સતમાઉસ અને 2 સતમાઉસ એમની દશાંશ અભિવ્યક્તિ ઉપરની સાઈડે દર્શાવું છું. 0.142857 12 અને 0.2857 14 12 આ બેની સંખ્યાની વચ્ચે, એટલે અહીંયા તમને અસમય સંખ્યાનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે. અસમય સંખ્યાનો સંકેત એટલે 0.10 110 1110 11110 એટલે આ રીતની અસમય સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા આ બેની વચ્ચે તમને અહીંયા આગળ સંખ્યા જે આપી છે એટલે આ બંનેની વચ્ચેની કોઈ એક સંખ્યા આપણે લઈએ છે.
તો આપણે પહેલા બે અંકો 3 અંકો લઈએ 0.142 અને 0.285. 142 અને 285 બરાબર. તો એ બેની વચ્ચેની સંખ્યા બરાબર, તો 150 0.150. પછી એનો આગળ તમે ભાગાકાર કરતા જાઓ તો એ અહીં આગળ કેવી રીતે આવે, તો અહીંયા તમારું 0.150 1500 ડેશ 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 આ રીતની તમારી વચ્ચેની એક અસમય સંખ્યા આ બેની વચ્ચે આ રીતે મુકાય. અત્યારે શું કર્યું છે એની સિસ્ટમ આપણે સમજવાની છે, બરાબર. સ્ટેપ કેવી રીતે આવ્યું, જો તે દિવસે સોફ્ટવેર જોતા અસમય સંખ્યા ઉપર પણ નજર રાખી હોત તો તમને આ પણ ફાવે, બરાબર. તો એની અંદરથી જ આપણે ફરીથી જોવાનું છે. ત્યાર પછી એ જોયા પછી સ્વાધ્યાય 1.3 તમારે કરવાનું છે. તમારી નવનીતની અંદર જુઓ કોઈ એવી રીત તમને આપેલી છે કે બેની વચ્ચે કેવી રીતે કરવાનું છે? હા, 0.71 અને 0.81 એની વચ્ચે તો 72, 73, 74, 75, 76 એવી સંખ્યાઓ આવે. અંદાજ એક મેળવેલો છે. એ અંદાજ કેવી રીતે કરવાનો